પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન બાદ હવે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। ક્ષત્રિયોએ આહવાન કર્યું છે અને આજે ધંધુકાની અંદર એક અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ આપ જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે। અહીંયા આગળ હજારોની સંખ્યામાં આજે ક્ષત્રિયો ગુજરાત આખાથી આવશે તેવી આશા પણ ક્ષત્રિયોને છે અને ત્યાં આગળ ઘણા અન્ય ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે પણ હશે। એ પહેલા અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગીતાબા જાડેજાને નજરકેદ કરી લેવામાં આવે છે પોલીસ દ્વારા। પદ્મિનીબા સમિત ઘણા બધા લોકો ગઈકાલે રાજકોટની અંદર સંમેલનમાં હતા અને આજે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધંધુકાની અંદર જે અસ્મિતા સંમેલન થવા જઈ રહ્યું છે તેની અંદર 15,000થી વધારે ક્ષત્રિયો જે છે તે ભેગા થશે। રૂપાલાની ખિલાફ જે રણશીંગુ છે તે ક્ષત્રિયો દ્વારા ફૂંકી દેવામાં આવ્યું છે અને હવે માત્ર ક્ષત્રિયો પોતાની એક જ વાત ઉપર અડેલા છે કે રૂપાલાની જે ટિકિટ છે તેને રદ કરવામાં આવે। તેને લઈને જે ક્ષત્રિય મહાસંમેલન થવાનું છે તેને લઈને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। જે પોલીસ કર્મચારી છે તેને તૈનાત કરી દેવામાં આવ્યા છે। દરેક જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ જે છે તે પણ કરવામાં આવી રહી છે, કારણ કે હવે ઠેર ઠેર ક્ષત્રિયો દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવાનો કાર્યક્રમ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। તેવામાં ધંધુકાની અંદર આ ક્ષત્રિય મહાસંમેલન જે છે, જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય ધંધુકાના એ જ જગ્યાના છે જ્યાં આગળ સાંજના ટાઈમે ક્ષત્રિય મહાસંમેલન કરવામાં આવશે, જ્યાં આગળ ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહેશે અને અહીંયાથી જે આહવાન કરવામાં આવશે તે આખા ગુજરાતની અંદર ક્ષત્રિયો દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે। સાથે શેરસિંહ રાણા જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને એ સિવાય ક્ષત્રિય સમાજના ઘણા અન્ય આગેવાનો જે છે તેઓ પણ ત્યાં આગળ પહોંચશે અને દરેક પોતાની વાતને રજૂ કરશે। મોટી સંખ્યામાં એવું કહેવાય રહ્યું છે કે ક્ષત્રિયાણીઓ પણ આ સંમેલનની અંદર હાજર રહેશે। ક્ષત્રિય સમાજના જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે તેના દરેક સમાચાર તમને નિર્ભય ન્યૂઝ ઉપર જોવા મળશે, એટલે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।